માતાજીના થવું હોય તો બધા નહીં કહેતા માતાજી એમ ના મળી જાય, એના માટે એવી ચરી પાડવી પડે, એવા નિયમ પાડવા પડે કઠોર, તારે માતાજી મળે. આવું સાંભળ્યું છે ને? તો આવું સાંભળ્યું હોય કે કઠોર નિયમ પાડવા પડે, કઠોર ચરી પાડવી પડે. ક્યાંક ભૂલ થઈ જાય ને, ક્યાંક ભૂલ થઈ જાય, ક્યાંક ગલતી થઈ જાય ને, તો માતાજી આપણને નડે, નુકસાન નાખે. આવી બધી માનસિકતા મગજમાંથી કાઢી નાખજો. તમારથી કોઈ નિયમ ના પડાતા હોય, કોઈ તમે પૂજાની વિધિ ના જાણતા હોય, કોઈ અનુષ્ઠાન ના જાણતા, કશું જ ના જાણતા હોય, તમે પોતાની જાતને ખુદ માનો છો એવું કે માં અમે તારી ભક્તિ કરવા લાયક નથી, પણ માં છતાંય હું તારો છું, હું તારો છું. આ ખાલી સંબંધને સ્વીકાર કરતા જેને આવડી ગયું ને, આ સંબંધને સ્વીકાર કરી લીધો ને જેને, કે માં હું તારો છું, તું મારી છું, બસ. હું બીજું કશું જ ના જાણું, કશું જ ના જાણું. મન ભલે લાગે ના લાગે, શું મન લાગે ના લાગે, ટાઈમે પૂજા થાય ના થાય, માં હારા કર્મો થાય ના થાય, પણ માં હું તને કહું છું હું તારો છું. જો રોજ માને આવું કહેશો ને તો માં જોશે કે આ ગમે તેવું, મતલબ એને પ્રાર્થના નહીં કરતો કે માં મારા આ જોઈએ, માં મારે પેલું જોઈએ, રોજ એક જ પ્રાર્થના કે માં હું તારો છું. તો મારા જેવી માતાની વિશેષ નજર એ ભક્ત ઉપર રહે કે તું દરરોજ એવું કહેશે, શું તું દરરોજ એવું કહેશે માં હું તારો છું, હું તારી છું. એક દિવસ હું માતા કહી દઈશ ને, દીકરા ખરેખરમાં તું મારો છું. રામ, એક દિવસ હું જોઈને ખરેખરમાં કહી દઈશ કે તું રોજ મને કહેતો ને, પણ લે આજ હું કહું છું તને કે તું મારો છું. કેવું? તું મારો છું, તું મારી છું. આવું માતા એક દિવસ ખાલી કહી દીધું ને મેં તો જો કે સ્વીકારી લીધા, તમે બધાય મારા છો.